તો જય શ્રી રામ બધાને, કેમ છો? બધા મજામાં છો કે? આપણા વિડીયો જોતા એટલે બધા મજામાં જ હોય. અને મિત્રો, આજે આપણે છે ને નયનભાઈને ખેતરે પૂગી આવ્યા, કારણ કે કાલનો તમે વ્લોગ જોઈએ છે તો આપણે કીધું હતું કે ટોલે બોલીને ચડાઈને રાખી દીધી. આજનો ખાસ વ્લોગ છે, આપણે નયનભાઈને ખેતરે આવું ધોઈને એવું બધું કામકાજ કરવાનું છે. હવે હું કામકાજ હોય એ નથી ખબર. આપણે ટ્રેક્ટર લઈને પૂગ્યો અહીંયા. આ બેસવા માટે સિસ્ટમ રાખી છે આપણે ઓહિકાની બહાર, કારણ કે મારે સીટ બેસવા વાળાનું ધ્યાન રાખવું પડે, એટલે ઓહિકું રાખ્યું ત્યાં. ને નયનભાઈને ટ્રેક્ટરમાં આપ્યું. હજી વાર જેસીબી હાલી છે, બાવાડા ને એવું બધું કાઢવાનું. પછી હમણાં ચાલુ થશે અમે ધૂળનું કંઈક કરવાનું હોય, અહીંયાથી ભરીને પાસે નાખવાની છે, એવું બધું છે. વ્લોગ આપણે ચાલુ કરી દઈએ, પછી એ સાઈડ જઈએ કાંઈ નયનભાઈને હાલો ત્યાં જઈએ તો બતાવીએ તમને. 1100 વોલ્ટનો ભય આવે છે મિત્રો, એટલે આનાથી દૂર ઉભા અમે જો આ વાયરી મારી દીધા કે કોઈ આ સડે ન હોગે જો, એટલે ખતરનાક. અહીંયા ચડવાનું નહીં પહેલે સેટા અમે ઉભા આમ જો, પાવર સારો આવે આમાં. નવીન હેલા 3 કેબલ વાળા સાંભળો ને. અહીંયા જો જેસીબી ચાલુ છે અત્યારે, બાવડા કાઢે છે એમાં. જો આ નયનભાઈ અત્યારે ભાઈ આ અમે નયનભાઈ ને આવ્યા ભાઈ. નયનભાઈ છે અત્યારે આમ માલિક છે, એટલે અમારે નીચું ઝૂકીને રહેવું પડે નયનભાઈ ભાઈ, એટલે આવું હા અમે. જો મિત્રો આપણી ટોલી લાગે ગઈ અને નયનભાઈ માં ઠલવાય જો એવી રીતે. તો અહીંયા ભરાતું જાય કમ્પ્લીટ આવ નીચેથી ભરાવું છે આવી રીતે હાલે બધું આપણે કામકાજ કરી હતી. જો મિત્રો જેસીબી ચાલુ છે કમ્પ્લીટ આવ જમાવા ડા, બાકી જો અત્યારે આવી રીતે ભરાતું જાય અને વા નયનભાઈ નાખી જાય, હું નાખી જાઉં એવી રીતે હાલે. જો અત્યારે અહીંયા ખાડો અવડો થઈ ગયો, અહીંયા ખાડો કર્યો નયનભાઈ નો જ. અહીંયા ચોમાસામાં જે પાણી આવ્યું ને ફૂલ, ત્યારે જમીનની ધૂળ ધોવાઈને અહીંયા આવી ગઈ હતી, એ જ ભરીને નાખે છે. એટલે ખોટો કઈ પાછો કમેન્ટ કરતા નહીં કે આમ ને કર્યું ને આ ગેરકાયદેસર ને, એ કાંઈ નથી. ધૂળ આખી વહી ગઈ હતી રે ભરવાનો, પાછી આ ખાડાઈ બુરાઈ જશે હમણાં જોજો, એટલે એવું હોય આમાં. અને મિત્રો આમ જો ઉડે તો જો ટોલી કી રીતી છે આમ જો, આમ દેખતા છે ટોલી જો ખાલી ત્રાહી રહી, કારણ કે સાઈડમાં રેગલો છે તો એ આપણી ગાડેલી હવે, કારણ કે આપણે હિંચતા જઈએ ધીમે ધીમે આવડતો જાય આપણે, એવું હોય આમાં. આવા એમાં નથી ના થાય અમારે. ટ્રેક્ટર જો હમણાં હલવાનો તો હવા હતો, જો ખાડો પડી ગયો. નયનભાઈ નું હતું ટ્રેક્ટર, એટલે આમી બાજુ થયું કે આમ વાળા જતો હતો ને, એમાં પછી ટર્ન હબાવ ન લાગ્યો, એટલે પછી પાછું આઈ લીધું. પછી દડ્યું એમાં પછી ઘુમારી મારી હબાવ, પછી જેસીબી વાળા ભાઈ છે એને કાઢવાઈ દીધું. શું કે એની કાયમની ટેવ હોય, એટલે આમાં એવું હા બધું. અને જો મિત્રો આવી રીતે છે ને કઈક ટ્રેક્ટર પાછા લાગી જાય અને ધીમે ધીમે ને આપણે ઓલી સાઈડ હટાઈને જઈએ આગળ. જો અહીંયાથી ગોડાઈ ગયું, હવે વાં ગોડવાનું છે, એવી રીતે હાલે આમાં. આપણે એના પાછા પૂગી આવ્યા ઘરે, ગયા હતા આપણે જમવા 1 વાગે. અત્યારે જો શું ટાઈમ થયો, 2:51 થઈ ગયો. પણ 2:51 થઈને પાછા પૂગી આવ્યા ટ્રેક્ટર લઈને. જો હાલો પાછું હમણાં ચાલુ કરશું. અત્યારે વાવડા ને એવું બધું કાઢવાનું લે, થોડા ઘણા નડતા હતા, અને પાછું હમણાં ચાલુ થશે આપણે. મિત્રો જો આપણે પાણા બની જઈએ, પાણા જો ખાલી પાછળ કેટલા ભર્યા છે તમે એમ. બાકી જુઓ આ ઓવરફ્લો હાવ ભરેલો હોય, માનો નહીં કે ઓવરલોડ હાવ. પેલા ક્યારે માન નાખીને આમાં જઈએ, એક તો આ પાછું ખેડેલું છે. જો માંડવાનું હવે ચીલા થયા, જો વાહમે નીચે નાખીને જઈએ એટલે ખાડ કરી દે ને, ખાડમાં પાછી હવે આ પાણા નાખીને ખાડ બુરી નાખવાની, એટલે એવું છે આમાં. અત્યારે આમ કામકાજ ચાલે. અને તમે જોતા છે કે આ સવારના કદનો વ્લોગ ઉતારે એમાં પોતાનો ફેસ કેમ નથી દેખાડતો, આમ જ બોલે
કારણ કે મિત્રો માઇક મારે પેટીમાં પડ્યા અને પાછો ફેસ દેખાડીને હું બોલું આમ બોલી દો તમને બ્લોગમાં આપણે ડિટેલ મળી જાય એટલે બસ હું આપણે જાહેર જ લોગો બનાવવાના થાય આપણે એટલે એવું હોય આમાં આ ભાઈ પાસે ને અહીંયા ફૂગી એવા સ્પેશિયલ અહીંયા જો જેસીબી નાલાય બધું જોવા જો હવે છે ને આવી રીતે હિસકે આમાં વળવાયુંમાં આનંદ મળે અહીંયા હીરે બેઠો ટ્રેક્ટરમાં અમે નથી બેહાડતા કારણ કે આમાં થોડું તકલીફ ભરાય તમને ખબર છે પછી ન બેહાડીએ આમાં એટલે આમાં ઘરે જવા બેઠો વલ્લો જબર છે જમાવટ આવે અહીંયા મસ્ત વાવડો આવે અને જો મિત્રો અત્યારે છે ને કામકાજ હાવ જોરદાર બધું હાલે છે જેસીબી નું અને અત્યારે છે ને ધૂળે એટલી ઉડે કે એની વાત જવા દો હાવ દરેક રાખડે ભેગી આવે એટલે હું નયનભાઈ ને જેસીબી વાળા ભાઈ કરીને એની હોય કઈને પૂછતી નથી આમાં કારણ કે એટલી ધૂળ અહીંયાથી એના ઉડીને આવે ને ગોડવાનું કામકાજ જોરદાર હાલે જોરદાર તો કંઈ કેવું હવે દબાવીને એને ગોડીએ ધરાર ધૂળ જોજો આગળ જો આ પાછી ઠલવીએ ને ત્યારે ભૂંડાયું નહીં ઉડે એ તકલીફ આવે થઈને અહીંયાથી જો ધરાર ગોડે પાણા હે ને માન ગોડાઈ રહ્યા એવું થાય આમાં તકલીફ વાળું કદનું અહીંયા હે ને જો આવી કઠોર હે હા પાણા એને કાઢીએ જોજો ટૂંકમાં ગયા તો આપણે હે ને ધરારથી જેસીબી માંથી ગોડવાનું હાલે રહ્યું દબાવી નીકળતું નથી તો ગોડીએ ધરાર અને પાછું ભાઈ આ બેઠો ત્યાંથી જોવે ધૂળ જોવો અમે આ પાછી ખલ્લાવા જાણે બહુ મળે છે કે પથ્થર જો આવા કઈક આવે હોય કામ જો અને નિર્મલભાઈ આકે છે જેસીબી એટલે અમારી બાજુ જો આ જેસીબી છે ને ટ્રેન્ડમાં છે આ ભાઈ પાસે 2 જેસીબી એક જૂનું અને એક નવું એટલે આ ભાઈ ને વધારે જેસીબી હાલતા હોય અમારી સાઈડ 2 ભાઈ હોય ને અલગ ઠેકાણા એવું હોય આમાં અને મિત્રો આપણે છે ને ફાઇનલી બધું કામકાજ કરી લીધું આ પાર્થભાઈ તોલેમ સડેકો નયનભાઈ હથોડી વાળા પછી આ નિર્મલભાઈ છે જેસીબી વાળા અરે હું બધું છે આમાં કામકાજ અમારે જો બધું કમ્પ્લીટ થઈ ગયું ને હવે આપણે છે ને ધૂળ રોડમાં નાખી દીધી બધી આ કાંકરા હતા અને અડધીમાં ખાટ બુરવા માટે નાખ્યા હતા જો દેખાય આખા હારો હોય અને અહીંયા નાખ્યા હતા હવે જો આ લેવલ થાય બધું ને એમ હોય હાલો હવે આપણે હમણાં ઘરે ભાગીએ હવે કામકાજ નથી આપણે બધું થઈ ગયું રેડી અને મિત્રો અત્યારે કંઈક આપણે છે ને વાડીએ પૂગી આવ્યા હે અને અત્યારે જે થાકી ગયા ને જે ધૂળમાં આખું નથી ખુલતી ને કે મિત્રો એની લિમિટ હશે કંઈ હાવ માનો ને કે આખું નેવ્યું બરે છે કારણ કે ધૂળ એટલી હદે ગઈ આમ તમને કેમેરામાં લાગતો હોય કે હરકો ભાઈ ધૂળ હે મિત્રો ખોટું નથી બોલતો હું ને નયનભાઈ થાવ નાઈએ જ લીધું ને સીધો ત્રીજો જેસીબી વાળો આપણે નિર્મલભાઈ તો એની અમે રેડી જ હતા હવે માનો ને તો એટલી ધૂળ આવતી હતી ને બાકી આજે જે ટ્રેક્ટર રાખવાની જમાવટ આવી ગઈ મિત્રો હું પહેલી જ વાર આમ તો લઈને માગતો ભાઈ ધોળીમાં આવી રીતે ને પહેલી જ વાર આંક્યું મેં ટ્રેક્ટર મજા આવી ગઈ આંકવાની રિવર્સ નહોતો આવડતું એથી હરા ડબલ આવે તો મજા થયું આવડે ગયું ફૂલ અને પાર્થભાઈને એક આવડ્યું ભાઈ દેખાડ આપણે ગોફણ હોય ને એવડી ઉંમરે જો પાર્થભાઈને આવડે ભાઈ હરખી નાખી દો આપણે વિડીયો ઉતારીએ છીએ હો ના જો ગયો મિત્રો હા મોજા હો વાહ પાતુડી વાહ 3 પાણા આવતા 3 ગયા સીધા બાજરામાં એટલે શબાસ પાછું શબાસ આવડી ગયું આજો 2 ભાઈઓને આવડે ગયું મને ટોલી આંકતા આવડે ગયું એટલે એવું હે બાકી હવે તો વિડીયોમાં કાંઈ નથી અમારે નાવા ધોવા જાઉં હવે એટલી હદે થાકી ગયા ટાટીઓ દુખે આ કરનો બ્રેકને દબાવીને એટલે હાલો આજનો વિડીયો પસંદ હોય જમાવટ વાળો લાઈક મારજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ને એક મસ્ત મજાનો કમેન્ટ કરજો આપણે મળીએ બીજા વિડીયોમાં ભાઈ બોલ દે જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ